ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ આજે આપણે ઘરે બનાવીને જ રેડી કરવાના છે, જે એકદમ ચીઝી બને છે અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનવાની છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે આપણે સૌથી પહેલાં ડો રેડી કરવાનો છે. તો અહીંયા હું 1 ગ્લાસ પાણીને થોડું એવું હુંફાળે એવું ગરમ કરી લઈશ, અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મેંદો લઈ લઈએ. અહીંયા મેં ટોટલ 3 કપ એવો મેઝરિંગ કપ આવે છે, US મેઝરિંગ કપ, એ 3 કપ મેં લીધા છે અહીંયા મેંદો. અને એમાં અને હવે બીજા એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન ઈસ્ટ લીધું છે. એમાં આપણે હવે જે થોડું હુંફાળું એવું ગરમ પાણી કર્યું છે તેને એડ કરી દઈશું, બધું જ પાણી. અને એમાં 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ પણ એડ કરવાની છે, જેનાથી એ જે ઈસ્ટ છે એકદમ ફૂલે. તો આપણે બંનેને મિક્સ કરી અને ઢાંકીને 5 થી 7 મિનિટ જેવું, અથવા તો જ્યાં સુધી ફૂલી ન જાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. 5 થી 7 મિનિટ પછી આપણે જોઈશું એકદમ એમાં બબલ્સ આવી ગયા છે અને એકદમ ફૂલી ગયું છે. તો આપણે એને લોટમાં જે છે મેંદાનો એમાં એડ કરી દઈશું. એ પહેલાં આપણે એમાં 1 ટીસ્પૂન છે તે મીઠું એડ કરવાનું છે. અને હવે આપણે આ ઈસ્ટવાળું પાણી બધું એમાં એડ કરી અને સરસ એવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો હળવે હળવે મિક્સ કરતા જઈએ અને આપણે એને સોફ્ટ એવો ડો બાંધવાનો છે. જો અહીંયા તમને એવું લાગે કે થોડું પાણીની જરૂર છે તો તમે ચોક્કસથી ઉપરથી થોડું એડ કરી શકો છો. અને આપણે એવો સરસ એકદમ આવી રીતે સોફ્ટ એવો ડો રેડી કરી લેવાનો છે. અહીંયા ડો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. આપણે હવે એને 10 મિનિટ માટે છે તે સ્ટ્રેચ અને ફોલ્ડની મેથડથી આપણે એને આવી રીતે સ્ટ્રેચ કરવાનો છે, એકદમ આને કૂણપવાનો છે આવી રીતે. તો એકદમ એમાં ગ્લુટન છે તે બનશે અને આપણો ડો છે અત્યારે તમે જોઈ શકો છો હાથમાં એકદમ ચીપકે છે. તો એ હાથમાં ચીપકશે નહીં અને એકદમ સોફ્ટ અને સ્મૂધ એવો બની જશે. ત્યાં સુધી આપણે એને આવી રીતે સ્ટ્રેચ અને ફોલ્ડની મેથડથી કૂણપવાનું છે. ટોટલ આપણે અહીંયા 10 મિનિટ જેટલો મેં આને આવી રીતે સ્ટ્રેચ ફોલ્ડ કરેલો હતો. ઓલમોસ્ટ એમાં 10 મિનિટ જેવો ટાઈમ લાગી જ જાય છે. તો આ સ્ટેપ જરૂરથી ફોલો કરો, જેથી કરીને તમારા પણ ગાર્લિક બ્રેડ છે અથવા તો પિઝા બી બનાવો સેમ પ્રોસેસથી, તો તે તમારે એકદમ સોફ્ટ અને સરસ એવા બને. તો ગાર્લિક બ્રેડ છે તમે બારે તો ખાધી જ હશે આવી રીતની ડોમિનોઝ સ્ટાઇલ. તો ઘરે પણ એકદમ સરળ રીતેથી બની જાય છે. બસ એનો અમુક જે મેથડ છે, સ્ટેપ છે તે ફોલો કરવાના રહેતા હોય છે. તો એવી રીતે તમે ફોલો કરો તો ચોક્કસથી ઘરે જ એકદમ સરસ બહાર જેવી જ ગાર્લિક બ્રેડ બનીને રેડી થાય છે. તો અહીંયા ઓલમોસ્ટ આપણો ડો છે એ એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ એવો થઈ ગયો છે અને એટલો હવે હાથમાં ચીપકતો પણ નથી. તો આમાં આપણે હવે તેલવાળો હાથ કરી અને આપણે હવે એને રેસ્ટ આપવાનો છે. 1 કલાક ઓછામાં ઓછો આપણે એને રાખવાનો છે, અથવા તો સાઇઝમાં ડબલ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનો છે. અહીંયા હું એક કાચના બાઉલમાં ઓઇલ છે એને સ્પ્રેડ કરી લઈશ અને આપણે એમ આ ડો છે આપણો એ રાખી દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સ્મૂધ અને સોફ્ટ એવો બની ગયો છે આપણો ડો. કલાક માટે એને આપણે રેસ્ટ માટે રાખી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે હવે આપણું જે ગાર્લિક બ્રેડ છે તો આપણે ગાર્લિક અને બટરવાળું જે એનું સ્પ્રેડ છે એ બનાવી લઈશું. અહીંયા મેં 10 થી 12 જેટલા ફોલેલ લસણ લીધું છે, મીન્સ 10 થી 12 કળી લસણ લીધું છે. એને હું આવી રીતે ગ્રેટ કરી લઈશ. આ નાની છે ગ્રેટર, એમાં એકદમ આપણે જે આદું ખમણવાની ખમણી હોય ને એમાં જ ગ્રેટ કરવું, અથવા તો તમે એને ખાયણીમાં પણ વાટી શકો છો, મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. પણ આવી રીતે કરીએ તો એનો સરસ ટેસ્ટ આવે છે. તો એને બધી મેં એને લસણ છે એને ખમણી લીધું છે. અને અહીંયા એક પેનમાં હું બટર લઈ રહી છું, એને ગરમ થોડું એવું કરી લઈશ. અને તમારે જો બહાર જ હોય એકદમ રૂમ ટેમ્પરેચર પર તો એને ગરમ કરવાની જરૂર નથી. મારે ફ્રીઝમાં હતું એટલે મેં એકદમ ગરમ નથી કર્યું. તમે જોઈ શકો છો થોડુંક એવું ગરમ થાય એટલે પછી ચલાવશું ને તો બધું જ આપણું જે બટર છે એ પીગળી જશે. અને બીજા બાઉલમાં આપણે હવે ગ્રેટ કરેલું લસણ અને બટરને મિક્સ કરી દેવાનું છે. અને એમાં આપણે હવે એક વખત આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું, જેથી એકદમ સરસ લાગે. અને એમાં આપણે સિઝનિંગ એડ કરીશું. એમાં મિક્સ્ડ હર્બ છે, એમાં ઓરેગાનો અંદર એડ હોય જ છે, ચીલી ફ્લેક્સ છે અને બ્લેક પેપર પાવડર છે, એટલે કાળા મરીનો પાવડર મેં અહીંયા એડ કર્યો છે. આ ત્રણેયને એડ કરી અને ફરીથી એક વખત મિક્સ કરી લેવાનું છે. અહીંયા અમે વેજીટેબલ લીધા છે,
કેપ્સિકમ છે, સ્વીટ કોર્ન છે અને ડુંગળી છે, એને મેં એકદમ નાના નાના બારીક એવા ચોપ કરી લીધા છે. હવે 1 થી 1.5 કલાક પછી આપણે જોઈએ ને તો આ આપણો ડો છે એકદમ ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. એને હવે આપણે એક મસળી 1-2 મિનિટ અને આપણે એમાંથી પાર્ટ પાડી અને આપણે એના ગાર્લિક બ્રેડ બનાવવાની છે. એકદમ સરસ એવો આપણો ફૂલીને રેડી થઈ ગયો છે ને એકદમ સરસ સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ગાર્લિક બ્રેડ બનીને રેડી થવાની છે. હવે અહીંયા હું આવી રીતે એકદમ ભેગું કરી અને નીચેની સાઈડ એકદમ કરી અને આવી રીતે મોટો ડો બનાવી લઈને એમાંથી આપણે 4 પાર્ટ કરવાના છે. આપણે અહીંયા તો જોઈ શકો છો આવી રીતે મેં તવીથાથી અથવા તો ચાકુ તમારી પાસે મોટી હોય તો એવી રીતે બી કટ કરી શકો છો અને 4 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે. તો આપણે એને બનાવવાના છે 4 પાર્ટમાં. તમારે જેવડી સાઇઝ રાખવી હોય ને એવી રીતની સાઇઝ તમે રાખી શકો છો. અને આ ડોને પણ એકદમ ઉપરથી સોફ્ટ કરી સ્મૂથ કરી અને નીચે આપણે ખેંચતા જઈને આવી રીતે ડો બનાવી લેવાના છે. એવી જ રીતે બધા આપણે રેડી કરી લઈશું. અહીંયા મેં હવે પાટલા ઉપર ડસ્ટ માટે લઈ લીધો છે લોટ અને આપણે એને વણીને એકદમ થીન નહીં અને એકદમ થીક નહીં એવું આપણે વણવાનું છે, મોટો રોટલા જેવું. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અહીંયા વણાઈને રેડી થઈ ગયું છે. અને આને હું હવે છે તે જેમાં મૂકવાનું છે ઓવનમાં અંદર ટ્રે એમાં જ હું લઈ લઈશ અને પછી જેમાં હું બધું સ્ટફ કરીશ જેથી કરીને ઇઝી પડે. તો અહીંયા મેં ઓવનની ટ્રે લઈ લીધેલી છે અને એમાં મેં બેકિંગ પેપર આવે છે તે રાખી દીધું છે ઉપર. અને હવે સૌથી પહેલાં એમાં આપણે જે ગાર્લિક અને બટરવાળું સ્પ્રેડ છે એ આપણે લગાવી લઈશું. સરસ રીતે આપણે એને લગાવી દેવાનું છે. એક બાજુ તમે ચાહો તો બંને બાજુ બી લગાવી શકો છો આખા રોટલા પર. અને ઉપરથી એમાં હું ચીઝ છે એ એડ કરીશ. આ હું ખાલી ચીઝવાળું રાખવાની છું અને બીજામાં હું વેજીટેબલ એડ કરવાની છું. તમને જેવી રીતે ફાવે એવી રીતે તમારે બનાવી લેવું. તો આ ગાર્લિક બ્રેડ છે આપણે ખાલી ચીઝવાળી જ બનાવવાના છે. સ્ટફવાળી આપણે ગાર્લિક બ્રેડ બનાવવાના છે. ઉપરથી ફરીથી એક વખત હું બટર અને ગાર્લિકવાળું સ્પ્રેડ છે એ એડ કરી દઈશ અને એની એજ છે એને આપણે એકદમ આવી રીતે સીલ કરી દેવાની જેથી કરીને ખુલી ના જાય અને આપણી એકદમ સરસ એવી ગાર્લિક બ્રેડ બેક થઈને તૈયાર થાય. અને ઉપર ચાકુથી આવી રીતે થોડા કાપા પાડી લેવાના છે જેથી કરીને એકદમ દેખાવમાં સરસ લાગે. બારે જેવી રીતે ખાતા હોય ને એવી જ આપણે ઘરે એકદમ સરસ બનીને રેડી થવાની છે. અને ઉપરથી ફરી એક વખત બ્રશ કરી લઈશું ગાર્લિક અને બટરવાળું સ્પ્રેડનું. તો અહીંયા રેડી છે. એવી જ રીતે બીજી પણ ગાર્લિક બ્રેડ માટે આપણે વણી લઈશું. એને પણ હું આ ટ્રેમાં સેમ જ ટ્રેમાં લઈ લેવાની છું. એકસાથે આપણે 2 બેક કરવાના છે. તો એને પણ ટ્રેમાં લઈ અને આપણે એમાં સેમ પ્રોસેસથી આપણે એમાં બટર અને ગાર્લિકવાળું સ્પ્રેડ છે લગાવી દઈશું. અને એમાં ચીઝ અને આપણું વેજીટેબલ, આમાં હું વેજીટેબલ એડ કરવાની છું તો વેજીટેબલ પણ એડ કરી દઈશ એમાં. બહુ જ ફ્રેન્ડ્સ આ ગાર્લિક બ્રેડ છે એકદમ સરસ બની હતી ને આખા ઘરમાં જે ગાર્લિક સ્પ્રેડ છે ને એટલી સુગંધ આવતી હતી. જ્યારે બેક થતી હતી ને ત્યારે તો એકદમ આખું ઘર આ ગાર્લિક સુગંધથી એકદમ મહેકતું હતું. તો તમે પણ ચોક્કસથી જો મારી આ રીતથી તમે ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે અને તમારા ઘરના બધાને ભાવશે. મારા દીકરાને પણ બહુ જ ભાવી. આ ગાર્લિક બ્રેડ છે ને મેં ઘણા વર્ષ પછી આ પાછી ઘરે ટ્રાય કરી છે. જ્યારે હું વિદેશ હતી ને ત્યારે મેં ઘણી વખત બહુ બનાવતી પણ આ અહીંયા મેં ઇન્ડિયા આવ્યા પછી મેં પહેલી વાર બનાવી છે. તો બહુ સરસ બની હતી અને મારા દીકરાને પણ બહુ ભાવી હતી. તો આવી જ રીતે આને પણ આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે અને આપણે બેકિંગ માટે આ રેડી છે. અને ઉપરથી ફરી એક વખત બ્રશ કરી લઈશું આપણે ગાર્લિકનું અને બટરવાળું. તો રેડી છે ઓવનમાં જવા માટે. અહીંયા પ્રીહીટ કરેલા ઓવનમાં મેક્સિમમ જે તમારે આવે ને ટેમ્પરેચર એમાં મેં મૂકી દીધું હતું. 10 મિનિટમાં એકદમ સરસ બેક થઈને રેડી થઈ ગઈ હતી. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને બને એટલું ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા આપણી ગાર્લિક બ્રેડ છે 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન એવો કલર એનો આવી ગયો છે.
અને રેડી છે. આપણે આટલું જ બેક કરવાનું છે, વધારે પડતું બેક નહીં કરવાનું. તો એકદમ સરસ આવો કલર આવે ને ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે એને બેક કરી લેવાનું છે. તો ચાલો હું તમને એને તોડીને પણ બતાવું. બંને સાઈડથી એકદમ સરસ એવો કલર એનો આવ્યો હતો, નીચેથી પણ એકદમ સરસ એવું બેક થઈ ગયું હતું. તો તમે પણ અત્યારે વરસાદી બી માહોલ એકદમ સરસ છે, તો આવી રીતે ગરમ ગરમ તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો આ વરસાદના માહોલમાં. ભજીયા તો બધા ખાતા જ હશો, પણ આવી રીતે એક વખત ગાર્લિક બ્રેડ બનાવીને પણ ચોક્કસથી ટ્રાય કરજો. આ સિઝનમાં તમને બધાને ગરમ ગરમ ખાવું બહુ ગમે, તો ચોક્કસથી ટ્રાય કરો. એકદમ સરસ એવું ચીઝી અને ગાર્લિક બ્રેડ રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ.